કેવડું મોટું ટાયર છે. પલક 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 આવ્યું કે ગાડી અમે લિફ્ટથી ઉપર ચલાવ્યા હતા 3જા માળે. હવે પાછી લિફ્ટથી નીચે લઈ જાય છે. પલકની હાર્ટબીટ વધે કે મારી થાલ. મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો આજે અમે લોકો પાછા રાજકોટ છીએ. તમને ખબર હશે આ એક સુઝુકીની ગાડી એવી છે ને કે એમાં સીટ બેલ્ટ મારેલા હોય ને તોય ટું અવાજ આવ્યા કરે છે. એટલે આ કંપની ફોલ્ટ છે, કેમ કે સીટ કવર નાખ્યા પછી અવાજ આવે છે. તો પલકને આજે એવો નાસ્તો કર્યો ને એવો નાસ્તો ગમ્યો ને કે હાથમાં વેફર લઈને ફરે છે. કેળાની વેફર હાથમાં લઈને આવી. ઉઠી તો ક્યારના ગયા હતા. મધુભાઈ ચેવડાવાળાની વેફર કેરાની વેફર લઈને જાય. અને અમે લોકો અત્યારે જઈએ છીએ ગાડી જે આપણે આપેલી છે ને કાલે, ત્યાં જે બપોર સુધી કમ્પ્લીટ થઈ જશે ને ત્યાં ટાઈમ થયો 8:30, તો ત્યાં જઈએ અને આપણે મળીએ. ત્યાં સુધી પલક વેફર ખાઈ લઈને પછી 2-3 કોમેડી કરશે. એક વેફર 5 હાથમાં લીધી હતી, પૂરી થઈ ગઈ. એક બચી. તો અમે લોકો શોરૂમે તો પહોંચી ગયા, પણ હજી શોરૂમ ખુલ્યો નથી, કેમ કે એ ભાઈને ફોન કર્યો, ભાઈ આવે છે હમણાં. એ પલકની હાલત એકચ્યુઅલી કહેશો અમારા વ્યુઅર્સને તમે? કઈ નહીં, ગુડ મોર્નિંગ મહાદેવ. સવારમાં ઠંડા પાણી કેમ લાગ્યું? સવારમાં ઠંડા પાણી આંખ સોરી લે કા વાત કરી? સવારે ઠંડા પાણી. અરે તું આંખ સોરી લે કા વાત કરી? હા, સવારે ઠંડા પાણી નાઈને તો મને શરદી થઈ ગઈ. તો અત્યારે જસ્ટ શરદી મારી મટી છે અને મારો અવાજ થઈ ગયો છે બેભાન. બેભાન? હા. અચ્છા, બોધો થઈ ગયો. કઈ નહીં, ચા મસ્ત મજાનો પી લીધો છે, પણ તો હજી કડક ચા પીવાનો બાકી છે. એટલે એ હમણાં થોડી વારમાં ધમું છે ને ચા. એટલે એમ કે ડોઝ ઉપર ડોઝ આવે? હા, અમારે ડોઝ લેવાના હોય ચાના. 1 ડોઝ, 2 ડોઝ. 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ, પછી 4 ડોઝ છે ને દિવસ ઉગે એને. તો કેટલા ડોઝ ઉગે? 1 ડોઝ હોય કડક ચાનો હારો. અચ્છા, આવી ગયા ઉપર. અને થાર કેવી છે હાલત? વાવ, હજી કામ બાકી છે હો. થાર ટાયર વગર કેવી લાગે? ખરાબ લાગે. અને એનો વજન તો જો આ ઓલો થઈ ગયો, નકર બહુ વજન હતો. મારે તો આ કરીને આમ થઈ ગયો કે આવું આવે. 3 બોલ ઉપર હોય છે ને આ નટ છે, લોક માટે હોય છે. કોઈ ટાયર ચોરી ન જાય. મહિન્દ્રાવાળાને એટલી ખબર ટાયર કોઈક ચોરી ન જાય. તો આ ટાયર રહ્યું. ટાયર કેવડું મોટું હતું? પહેલી વાર જોયું. કેવડું મોટું ટાયર છે? પલક 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 આવ્યું કે કા પાકે શું કે રમકડું છે? અવળું ટાયર પાડ્યું માથે. એ તો કઈ એટલું કઈ થયું નથી એટલું કે અગર લોહી મરી ગયા હતા આગળ. કરવું બોલ હવે. કર. તો ફાઇનલી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. જે કરાવવાનું હતું સિરામેટિક કોટિંગથી માંડીને બધી વસ્તુ વિમલમાં કરાવી છે, જે રાજકોટની અંદર છે. હું એડ્રેસ તમને નંબર નોટ કરી દઈશ નીચે. અને ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. અમે ધાબા ઉપર ચડાવી. જેવા તારી થાર હેઠી ન જાય. તારી થાર ધાબા ઉપર, તું ધાબા ઉપર, તારી થાર હેઠી ગઈ હોય તો ન જાય. મારી થાર લકી છે, મારી ક્યુટી થાર છે, ન જાય. કેવી બ્લેક થઈ ગઈ ને હવે? બહુ મસ્ત. આમ તો જો કેવી લાગે, આખી બ્લેક થઈ ગઈ. મનાલી લઈ ગયા ને એમાં બિસાડી થારની બિસાડીની હાલત બગડી ગઈ. તાવ બહુ આવી ગયો તો. તાવ થોડો આવે એને તો એટલે કલર થોડો ઘણો ભાઈ ગોલો થયો તો. એટલે જ કહું તાવ આવી ગયો તો. ત્યાં રીઝન એ હતું કે ત્યાં છે ને આપણે મીઠું બરફને લીધે ખાર લાગી ગયો ને એ રીતના કલર થવા મળ્યો હતો. એટલે મેં તો સિરામેટિક કોટિંગ અત્યારે કરાવવું જ પડશે. અને રાજકોટની અંદર વિમલમાં સિરામેટિક કોટિંગ કરાવ્યું આપણા ભાઈબંધનું છે. રાજકોટવાળાને જે કરવું હોય તો આવી જજો. નીચે આપી દઈશ કોન્ટેક્ટ નંબર. અને આ રસ્તો છે આપણો મેન હાઈવે છે, સાપરવાળો, ગોંડલ ચોકડીની બાજુમાં. ત્યાં જ આવેલું છે વિમલ. આ બે એક્ઝેક્ટ રોડની સામું જ દેખાય છે. નવો પુલ બન્યો કે નહીં રાજકોટનો, એની બાજુમાં છે. ચાલો હું થોડા સિનેમેટિક શૂટ લઈ લઉં, કેમ કે મારે રીલ્સ પણ બનાવવાની છે આની. ગાડી અમે લિફ્ટથી ઉપર ચલાવ્યા હતા 3જા માળે. હવે પાછી લિફ્ટથી નીચે લઈ જાય છે. પલકની હાર્ટબીટ વધે કે મારી થાલ. પડી ગઈ હોય તો પલક કેમ ન પડે? કેટલી થારો ને ગાડીઓ ને એસી ઉપરથી હોય તો. મહાદેવ મહાદેવ ભાઈ બેન.
આવી મૂડમાં અત્યારે ચા પીને. હા ચા પીધો મસ્ત મજાનો. મને કે બિસ્કિટ ખાધું દુબાવીને પછી મેં ખાધું, બહુ મજા આવી ગઈ. સવારે ચા પીધો તો પણ શું કહેવાય, નાસ્તો કઈ સરખો કરેલો હતો નહીં, એટલે પછી કઈ મૂડ હતું નહીં. એટલે અત્યારે મસ્ત મજાનો ચા પી લીધો છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે ભક્તિનગર સર્કલ. મારો ભાઈ આવી રહ્યો છે. પેલું મેં શું કહેવાય દિલ્હી ગયો હતો તો મેં ચોકલેટ મંગાવી હતી, એટલે મેં મંગાવી નથી, એ લાવ્યો તો, એટલે ચોકલેટ મારે ખાવા જવું છે તો હું ત્યાં જઉં છું. અમદાવાદની ભાષા મને આવડતી નહીં એ હિન્દી થઈ ગઈ કા માંગી ગઈ. હે કહી દો. સોરી. હા હું આ મંદિરે આવતી પેલા જો અહીંયા ખબર છે મારા રીલ્સમાં એક વિડીયો મૂકેલો તો મહાદેવને હું પાણી ચડાવતી હતી, અહીંયાનો હતો. પીપળા જેવું હતું નીચે. તો કઈ વાંધો નહીં, ચલો અમે અત્યારે લોકો જઈએ છીએ ભક્તિનગર સર્કલ. સરખી રીતના બોલ પેલા, હું ટીકો માર લઈશ. નથી બોલો. આપણે કાચ લેવા અહીંયા આવ્યા નથી હતા, આવ્યા. મિરર લેવા આવ્યા હતા ને આપણે, એ અહીં આવ્યા હતા અહીં. અને હા, ખાસ કરીને ગાડી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. અને તમારે પણ જો સિરામેટિક કોટિંગ કોઈને કરાવવું હોય તો ગાડીમાં ડસ્ટ લાગે છે અત્યારે તો, કેમ કે 2 દિવસ લાગે તાજું છે એટલા માટે. પછી ડસ્ટ ન લાગે ને તડકે પડી રહે, તડકો ન લાગે. અને ખાસ કરીને સુવિધા પણ બહુ સારી છે અને આપણા ફ્રેન્ડનું છે અને બહુ મસ્ત કોટિંગ કર્યું છે. અને દિલથી એના માટે થેન્ક યુ એમને. તમે પણ શું રાજકોટ વાળા હોય કે ગમે ત્યાં હોય, તમે પણ સિરામેટિક કોટિંગ કરાવવા માંગતા હોય તો આવી જજો રાજકોટ વિમલ મોટર્સમાં. ત્યાં બધી સુવિધા તમારા માટે અવેલેબલ છે, તમે તાર આવી જજો. અને હવે પલકને ભૂલાઈ ગયું. શું હતું? પલક માર ખાવાની છે એમ. હું શું કામ માર ખાવ? અરે વ્લોગમાં કઈ બોલતી જ નથી યાર. નથી બોલું ના યાર, હવે કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો ને અમારે ત્યાં નીકળવું છે ભાવનગર જવા માટે. પલકના ભાઈને મળી લઈએ પછી ભાવનગર જવા માટે નીકળીએ, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે. ટાઈમ થયો છે અત્યારે 12:30. અરું બોલો માંદાની જેમ. તું માંદી છો? હું કેવો ઊંચા અવાજથી બોલું, આ 10 માળા બાજુમાં સાંભળે એવું બોલું. ભાઈ સંભળાણું ને દાંત કાઢે ભાઈ જોયું હાચી વઈડ્યો. હારું હાલો મહાદેવ. રિલાયન્સ પેટ્રોલ પંપે પહોંચ્યા છીએ ને અત્યારે પવન બહુ છે કે બોલીને પછી વાત કરું તમારી જોડે અંદર બેઠીને, કેમ કે અમે લોકો અત્યાર સુધી હાલે ને તો બધાને વાત કરી લે ને, બહાર પવન બહુ છે. કેમ છો બધાને? ખાઈ લીધું પી લીધું બધું પૂછી લેજો બધાને. તો મહાદેવ ખાઈ લીધું પી લીધું, ચા પાણી પી લીધા હશે. ટાઈમ તો બહુ બધો થઈ ગયો છે. રીઝન એ હતું કે છે ને અમે રાજકોટથી તો આઈ થિંક અત્યારે વાગવામાં થઈ ગયા છે 4. અમે રાજકોટથી નીકળ્યા હતા 3:30 વાગે અને પછી વ્લોગ નતો લીધો નીકળાતા ને. એનું રીઝન એ હતું કે મારો ફોન છે ને અત્યારે સ્વિચ ઓફ છે અને ધમુનો પણ છે ને ફોનમાં ચાર્જિંગ જરા પણ નહોતું. 1% જ હતો. 1% મીન્સ ટકો ઓલો નહીં, 1% ચાર્જિંગ હતું. એટલે પછી એમનો ફોન ચાર્જિંગમાં ગાડીમાં મૂક્યો, પછી થોડું એવું ચાર્જિંગ થયું એટલે પેટ્રોલ પંપે ત્યાં પહોંચી ગયા. એટલે પછી શૂટ લીધું, કેમ કે અમે છે ને એક રિલેટિવ હતા એમના ઘરે ગયા હતા તો 1-2 કલાક ત્યાં કાઢી નાખી. એટલે પછી સીધા અત્યારે નીકળ્યા હમણાં 3:30 વાગે. એટલે પછી સીધું અત્યારે શૂટ લીધું. ચલો ધમુ આવે હમણાં, ડીઝલ ફૂલ કરાવી લઈએ. ચલો મહાદેવ. ડાયરેક્ટ સીધા અમે સંયોગમાં આવ્યા છે. તમને એમ લાગતું તમે ક્યાં લોકો આવ્યા છીએ? અમે ડાયરેક્ટ ઘરે આવ્યા, કેમ કે મને મન થયું કે મહાદેવ પાસે મારે ઘરે જવું છે. એટલે અમે નીકળી પડ્યા ઘરે આવવા માટે. અને પલકે જમ્યું નથી, કેમ કે એક જગ્યાએ નાસ્તો કર્યો હતો. ખોલો તો શેઠ. જો ભાઈ સાંભળ, મેં ઓર્ડર આપ્યો છે. આમ જો, એ પૈસા નથી જોઈતા. 1 મિનિટ કેમેરા લૂસી નાખો. તારી માટે વેજ બિરયાની ખાલી 1 જ હો. નહીં હો, પનીર તારા માટે મગ મસાલા મંગાવ્યા અને રોટી. અને મમ્મી માટે શું કહેવાય આપણું સેવ ટમેટા જેન એન્ડ ભાઈ આટું ને દયા આટું એ કંઈક પનીર ટીકા મસાલા 3 શાક મંગાવ્યા. તું કેટલા ખાઈશ? પનીર ટીકા મંગાવી છે તો કહી દઉં. બોલવાની તેવડ નથી ને કહી દે ખાઈશ ને એ ફરી કહી દે. મને છે ને ભૂખ લાગી છે એટલે મને બોલવાની તેવડ નથી. લબલી દીધું તે. અને પેટમાં દુખે છે તો મેં ઈનો લઈ આવી દીધો. તો સોડા પીવે, શરબત પીવે, એમ ઈનો પીસ. તને શરમ નથી આવતી? જરાય નથી આવતી.
એ મગ મસાલા કેન્સલ. કઈ વાંધો નહીં, મને કઈ ફરક ન પડે. વેજ બિરયાની હેઠ થઈ ગયું. વેજ બિરયાની નથી કરાવી પલક. કેમ? તારી કસમ મજાક નથી કરતો. કેમ? તારે મગ મસાલા તમે તને ક્યારનું તો કીધું પલક. તમે કીધું ઓલા લોકો માટે ઓલું, તાલા માટે ઓલું, તાલા માટે માલા માટે ઓલું. એમ તો કીધું. હું પહોંચી ગયો છું મહાદેવ પાસે, તો મહાદેવના દર્શન કરી લ્યો સૌથી પહેલા તમે. તું શું કરસ? દીવા કર્યા તે? તો કોણ કરશે? સારું ચાલો મહાદેવના દર્શન કરી લો. તો સંક્રાંત આવે છે એટલે ધમુ શું કહેવાય, પતંગના ઓલા દોરા શું કહેવાય ખબર છે, ખાલી ઓલું કરું શું કહેવાય. ઓલા બે તૂટલું હે, આ નવું તો આ બધા રમતા હતા અમે બધા, એ તૂટી ગયું. તૂટી ગયું ને તો મેં કીધું આ રીતના માની ઉપર ફેંકી મારી દે એટલે દોર પછી તૂટે જ નહીં. હા હા, એટલે શું કહેવાય 80 રૂપિયાનું બેટ છે ને 80 રૂપિયાની ફેવિક. 80 રૂપિયાનું થોડું બેટ આવે ખાલી. કેટલાનું બેટ છે? પૂછતો તારા ઉપર કેટલાનું બેટ છે? બાથરૂમમાં પપ્પાને પૂછવા જાય. ઓય ઈ બેના પપ્પાને બાથરૂમમાં પૂછવા જાય. મને જવાનું. હે આ કેટલાનું બેટ આવ્યું? હે હું કીધું? વણકવા હું કેસ હે કેટલાનું બેટ કેટલાનું આવ્યું? કઈ નહીં વા. તો અમે લોકો અત્યારે ઘરે છીએ ને રાતના 11 વાગે પલકને જવું છે આઈસ્ક્રીમ ખાવા માટે. અહીંયા અમને ઊંઘ આવે ને એને આઈસ્ક્રીમ ખાવાની પડી છે. ઓય લીટા કરમાં અત્યારે લીટા કરમાં આમાં લીટા કરે. લીટા એમ કરતી આમ જો. ઈ નો ફેરવાય, અત્યારે ના પાડી છે ને 2 દિવસ કાંઈ કરવાની. ઓકે પાછું હતું એમ બનાવું થઈ ગયું. એ અંતર હાથ બેઠ આ ધૂળનો જે અંદર અંદર ડાગા બેહી જાય ને અંદર બેહી જાય. આ તો ભલે બેસી જાય. નથી જવું આઈસ્ક્રીમ લેવા. આઈસ્ક્રીમ લેવા નથી લેવા, નથી જવું. તડકો લાગે તો અત્યારે અમે લોકો જાય છીએ આઈસ્ક્રીમ મસ્ત મજાનો લેવા. મારે ખાવી છે 4 સ્ટીક. મળશે અહીંયા? એવું કાંઈ નહીં મળે. ઓલ ટો ઓલે શું કહેવાય મટકી આઈસ્ક્રીમ મળશે, બાકી એકેય નહીં મળે. લ્યો વાંધો નહીં, હાલો બીજી કંઈક લઈ આવશું. હાલો 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 હાલો. હવે આ અમારા ઉપર શક કરે અત્યારે. શેનો શક કર્યો? શક અને વહેમનો કોઈ ઈલાજ નથી હોતો જિંદગીમાં. નથી હોતા, નથી હોતા. મારું મોટિવેશન શરૂ થશે ને તો તમે બ્લોગ મૂકીને વ્યા જશો. મારું મોટિવેશન ચાલતા છે ને તમે વ્લોગ મૂકીને વયા જજો. સબાડ દો એક. સબાડ દો એક. સબાડ ની ખબર પડે. સબાઈ નો ખવાય. વેલી હવાઈ ગયું ને તરત જ. લ્યો બોલવાનું કે સબાડ તને ખબર પડે એમ બોલતો. સબાઈ ખબર નથી પડતી. તું કરો તો કરે નહીં એટલે બોલે નહીં. તો હાલો હવે સાની મની રે. આ સબાઈડી સબાઈડી ને. હાલો હાલો લેટ થાય. ચાલો મસ્ત મજાની મારે સ્ટીક ખાવી છે. પેલી ગરમ ગરમ આઈસ્ક્રીમ આવે ને એ ખાવું. ગરમ ગરમ નહીં દે. હવે રાજુલા છે કાંઈ ન મળે. મટકી ખાવી તો કે, બાકી ખોટું ગાડીનું પેટ્રોલ. મટકી તો ભાઈ અહીંયા પાણીનો ગોરો ભર્યો ઈ નો ખાઈ લઉં. હા તો એ ખાઈ લે. એ થોડો ખવાય પાણી ભરાય. કોઈ એ નહીં ને જોવા વાળું નથી કઈ. સારો લ્યો વસી ગયા બધું એ જાતનું. અહીં બધા જોવે જ છે. કઈ જોતું નથી એટલે બોલું છું. હાલો મળો તા યાર. એ હાલો. જો વેનીલા મળી ગયું છે આના માટે, પણ વેનીલા ન લીધું તો છે આ છે. આને શું કહેવાય? 4 સ્ટીક છે. 4 સ્ટીક છે. પછી આ ધમુને ગમે મટકી છે. પછી મને આ લેવું તું આઈસ્ક્રીમ આ વાળું એ લીધું છે. મારી બધી ચોઈસ મમ્મી આટલું લીધું, બધા આટલું લીધું છે ને 2-3 વસ્તુ 1-2 વસ્તુ ફ્રીજમાં પડી રહેશે. અને હું ખાસ કરીને કહું આવા બધા નામ તો મને નથી આવડતા. રાજકોટનું પાર્સલ જ્યારે મારી હારે આવ્યું ને એનું બધું શીખી ગયો હું. રાજકોટનું પાર્સલ આવી રહ્યું તો હું કીધું કાંઈ નહીં, બ્લોગ જોઈ લેજે એટલે મારે વ્યુઅર્સ ઓછો થાય એક. સારું ચાલો ભાઈ સુઈ જઈએ, કેમ કે દિવસ તો અહીંથી જાય છે. ક્યાં દિવસ થાય ક્યાં સવાર થાય તમને ખબર છે. મહાદેવનું નામ લઈને સવારે ઉઠી જવાનું, પછી દિવસ રાત ક્યાં પડે છે, દિવસ ક્યાં જાય છે કોઈ ખબર નથી પડતી. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો. સારું ચાલો મહાદેવ, આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે. મળીએ કાલે ટુમોરો નવા વિડીયોની સાથે.